મારું કામ છે રાજકીય સિસ્ટમને સમજવું અને તેને સરળ બનાવવું. અમે ચૂંટણીઓને માત્ર હાર-જીતના ત્રાજવાથી નથી જોતા. અમારા માટે એ ગવર્નન્સ માટેનું ડેટા એન્જિનિયરિંગ છે. તો ચાલો આજે આપણે એકદમ અંદર જઈએ, એક સાચા મત વિસ્તારમાં, અને સમજીએ કે આજની રાજનીતિની અસલી બ્લુપ્રિન્ટ હોય છે કેવી. તો સવાલ એ થાય કે આજની ચૂંટણીઓ ખરેખર જીતાય છે કેવી રીતે? અને આ સવાલ ખાલી સ્ટ્રેટેજિસ્ટ માટે નથી, એ દરેક નાગરિક માટે છે. કેમ કે જે રીતે ચૂંટણી જીતાય છે એ જ નક્કી કરે છે કે સરકાર ચાલશે કેવી. શું આ બધું ખાલી નારાબાજી અને ભાષણબાજી છે, કે પછી એની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન, કોઈ પાક્કી સિસ્ટમ કામ કરે છે? ચાલો આજે આપણે એ જ પડદા પાછળની દુનિયામાં ડોક્યું કરીએ. આજે આપણી આખી વાતચીતનો આધાર છે આ ડોક્યુમેન્ટ. અને જુઓ, આ કોઈ થિયરી કે કાલ્પનિક કેસ સ્ટડી નથી. આ એક અસલી વાસ્તવિક સર્વે અને સ્ટ્રેટેજી રિપોર્ટ છે, ગુજરાતના સોજિત્રા મતવિસ્તાર માટે તૈયાર થયેલો. આનાથી જ આપણે સમજીશું કે ગ્રાઉન્ડ લેવલ પર ડેટા કેવી રીતે ભેગો થાય છે અને એ ડેટાને જીતમાં કેવી રીતે ફેરવવામાં આવે છે. જેમ કોઈ મોટી બિલ્ડિંગ બનાવતા પહેલાં એનો નકશો, એની બ્લુપ્રિન્ટ બને છે ને, બસ રાજકીય કેમ્પેઇન પણ એવું જ છે. એ એક એવી ઇમારત છે જેનો પાયો ડેટા પર ટકેલો છે. તો ચાલો હવે આપણે એ જ સફર પર નીકળીએ, ડેટાના પાયાથી લઈને જીતના શિખર સુધી. એ જમાનો હવે ગયો કે જ્યારે ચૂંટણીઓ ખાલી મોટા નેતાઓના ભાષણો કે ભાવનાત્મક વાતો પર જીતાઈ જતી. આજની હકીકત અલગ છે. આજે તો દરેક વોટ એક ડેટા પોઇન્ટ છે, દરેક બૂથ એક યુદ્ધનું મેદાન છે, અને આખું કેમ્પેન એ કોઈ મિલિટરી ઓપરેશનથી કમ નથી. એકદમ ચોકસાઈથી, જ્યાં દરેક નાનામાં નાની વસ્તુનો હિસાબ હોય છે. તો હવે સીધા આવીએ આપણા કેસ સ્ટડી પર, સોજિત્રા. જુઓ, આણંદ જિલ્લાની આ સીટ ખાલી એક ચૂંટણી વિસ્તાર નથી. એ તો ગુજરાતના ગામડા, ત્યાંનો સમાજ, ત્યાંની અર્થવ્યવસ્થા અને લોકોની આશાઓનું એક જીવતું જાગતું પ્રતિબિંબ છે. સાચું કહું તો સોજિત્રાની લડાઈને સમજવી એટલે ગુજરાતના રાજકારણના ધબકારાને સમજવા બરાબર છે. સોજિત્રા આવેલું છે મધ્ય ગુજરાતના ચરોતર પ્રદેશમાં. આ વિસ્તાર એની ફળદ્રુપ જમીન અને મહેનતુ ખેડૂતો માટે જાણીતો છે, ખાસ કરીને તમાકુ અને ડેરી ઉદ્યોગમાં. પણ અહીંની જમીનની જેમ જ અહીંનું રાજકારણ પણ એટલું જ ગૂંચવણભર્યું છે. ગામડાની અર્થવ્યવસ્થામાં આવતા ઉતાર-ચઢાવની સીધી અસર અહીંના મતદાન પર જોવા મળે છે. તો સોજિત્રાની રાજકીય ઓળખ શું છે? પહેલી વાત, આ એક સ્વિંગ સીટ છે. મતલબ કે અહીંના મતદારો કોઈ એક પાર્ટીના બંધાણી નથી. એ લોકો પરિસ્થિતિ અને ઉમેદવાર જોઈને મત આપે છે. બીજું, અહીં પાટીદાર અને ઓબીસી ખેડૂત સમુદાયોનો દબદબો છે. અને ત્રીજી, સૌથી રસપ્રદ વાત, આ સીટ એસસી માટે અનામત છે, પણ અહીં એસસી વસ્તી માંડ 5.2% છે. આનો સીધો મતલબ શું થયો કે જીતનો ફેસલો તો બિન એસસી સમુદાયોના હાથમાં છે. જરા આ આંકડા પર નજર કરો. 162, ફક્ત 162 વોટ. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ આટલા મામૂલી માર્જિનથી જીત્યો હતો. આ શું બતાવે છે કે એક વોટની કિંમત શું હોય છે અને જંગ કેટલો કાંટાનો હોય છે. અહીં એક નાનકડી ભૂલ પણ હાર-જીત નક્કી કરી શકે છે. અને હવે આ આંકડો જુઓ, 29,519, બરાબર 10 જ વર્ષ પછી 2022માં ભાજપ એ જ સીટ લગભગ 30,000 વોટના જંગી માર્જિનથી જીતે છે. આ ખાલી પરિણામ નથી, આ તો એક રાજકીય ભૂકંપ છે. મતદારોના મિજાજમાં આરેલા મોટા બદલાવનો આ એક મોટો સંકેત છે. આ ચાર્ટ એ જ ભૂકંપની તીવ્રતા બતાવે છે. જો 2012માં બંને પાર્ટીઓ લગભગ 47% વોટ શેર સાથે ખભે ખભો મિલાવીને ઊભી હતી, અને 2022 આવતા ભાજપનો વોટ શેર વધીને 56% પર પહોંચી ગયો, જ્યારે કોંગ્રેસનો ઘટીને 37% પર. હવે આપણું કામ એ સમજવાનું છે કે આ લગભગ 19% વોટનો ઝુકાવ એની પાછળ કયા કારણો હતા, કઈ સિસ્ટમ કામ કરી રહી હતી. આટલો મોટો ફેરફાર સમજવા માટે આપણે એક સ્ટ્રેટેજિસ્ટની જેમ વિચારવું પડશે. એ લોકો કયા સાધનો વાપરે છે? આટલા બધા ડેટાને એ લોકો સરળ માળખામાં કેવી રીતે ગોઠવે છે? તો ચાલો હવે આપણે એમના જ કેટલાક એનાલિસિસના ફ્રેમવર્ક જોઈએ. પહેલું અને સૌથી જાણીતું ટૂલ છે SWOT, એટલે કે સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ. તાકાત, નબળાઈ, તકો અને જોખમો. આનાથી પાર્ટીની અંદરની અને બહારની સ્થિતિનું એકદમ સાફ ચિત્ર મળી જાય છે. જેમ કે અહીં જુઓ, કોંગ્રેસની તાકાત હતી એની જૂની જીત, પણ સૌથી મોટી નબળાઈ બૂથ લેવલ પર કમજોર સંગઠન. અને સમજો, આ ખાલી ચૂંટણીની નબળાઈ નથી, આ શાસનની ડિલિવરીમાં પણ નડે છે. બીજું ફ્રેમવર્ક છે પેસ્ટલ.
આ એવા બહારના પરિબળોને જુએ છે જે પાર્ટીના કંટ્રોલમાં નથી પણ જેની અસર બહુ ઊંડી હોય છે. સોજિત્રાના કેસમાં આર્થિક રીતે ખેતીનું સંકટ અને પર્યાવરણની દ્રષ્ટિએ પાણીની તંગી આ બહુ મોટા મુદ્દા હતા. હવે આ બધો ડેટા ભેગો કરવો એ એક બહુ મોટી જવાબદારીનું કામ છે. એ યાદ રાખવું જરૂરી છે કે ભારતના ડીપીડીપી કાયદા મુજબ લોકોની અંગત માહિતીની ગોપનીયતા અને તેમની સંમતિ સૌથી ઉપર છે. એક સારો વ્યૂહરચનાકાર હંમેશા આ સીમાઓનું સન્માન કરીને જ આગળ વધે છે. આ બધા એનાલિસિસના આધારે આ રિપોર્ટ એક ચતુર્મુખ સિદ્ધાંત આપે છે. આ એક એવી સ્ટ્રેટેજી છે જે 4 મોરચે એકસાથે લડવાની વાત કરે છે. ચૂંટણીની વ્યૂહરચના, સંગઠન, નેરેટિવ એટલે કે લોકો સુધી પહોંચાડવાની કહાની અને ચોથું રિસોર્સ એટલે કે સંસાધનો. જીતની ઇમારત આ 4 પાયા પર જ ઊભી રહી શકે છે. આ કોઈ એક વસ્તુ પર નહીં પણ આખી સિસ્ટમ પર ધ્યાન આપવાની વાત છે. જો કે સિદ્ધાંત અને એનાલિસિસ તો કાગળ પર બહુ સારા લાગે, ખરું ને? પણ અસલી ખેલ તો એને જમીન પર ઉતારવાનો છે. તો હવે આપણે જોઈએ કે આખી સ્ટ્રેટેજીને 90 દિવસના એક પાક્કા એક્શન પ્લાનમાં કેવી રીતે ફેરવવામાં આવી, ડેટાને એક્શનમાં કેવી રીતે બદલવામાં આવ્યો. આ 90 દિવસના પ્લાનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો. પહેલા 30 દિવસ એટલે કે 90 થી 60 એ સંગઠનને ફરીથી બેઠું કરવા અને પાયો મજબૂત કરવા માટે હતા. બીજા 30 દિવસ 59 થી 30 એ પાર્ટીનો સંદેશ અને કહાની લોકોના મન સુધી પહોંચાડવા માટે હતા. અને છેલ્લા 29 દિવસ એનું લક્ષ્ય ફક્ત અને ફક્ત એક જ હતું, આપણા દરેક સમર્થકને પોલિંગ બૂથ સુધી લઈ જવો. અને આ કામ કરવાની રીતો પણ કેટલી બદલાઈ ગઈ છે. જ્યાં પહેલાં મોટી મોટી રેલીઓ થતી ત્યાં હવે ચોક્કસ જ્ઞાતિ કે વિસ્તાર માટે બનાવેલા નાના નાના વોટ્સએપ પોર્ટ્સ કામ કરે છે. ઘર ઘર વહેંચાતા પરચાઓની જગ્યા હવે 30 સેકન્ડની વાયરલ રીલ્સે લઈ લીધી છે. આ ડિજિટલ દુનિયા બહુ ઝડપી છે, વધુ ટાર્ગેટેડ છે, પણ એની સાથે જવાબદારી પણ એટલી જ મોટી આવે છે. આ રિપોર્ટમાંથી એક લાઇન સીધી ટાંકું છું. એમાં લખ્યું છે, પ્રામાણિકતા માટે સ્થાનિક બોલી અને મીમ્સનો ઉપયોગ કરો. આ નાનકડી લાઇન બહુ મોટી વાત કહી જાય છે. એ બતાવે છે કે સ્ટ્રેટેજી કેટલા માઇક્રો લેવલ પર કામ કરે છે. વાત ખાલી મેસેજ પહોંચાડવાની નથી. વાત એ છે કે મેસેજ એવો હોવો જોઈએ જે લોકોના દિલને સ્પર્શે, એમને પોતાનો લાગે. અને આ જોડાણમાંથી જ વિશ્વાસ જન્મે છે. અત્યાર સુધી આપણે એક મત વિસ્તારની અંદર ઊંડા ઉતર્યા. હવે ચાલો એક ડગલું પાછળ લઈએ અને આખા ચિત્રને મોટા કેનવાસ પર જોઈએ. આ જે ડેટા ડ્રિવન પોલિટિક્સ છે એ ભારતના રાજકારણના ભવિષ્ય માટે શું સંકેત આપે છે. આ ડોક્યુમેન્ટના કવર પેજ પર એક શબ્દ હતો, પોલિટિકલ ન્યુરલ ઓએસ. આ કોઈ ભારે ટેકનિકલ શબ્દ નથી, પણ એક વિચાર છે. વિચારે છે કે સર્વે અને ડેટાથી એક મત વિસ્તારને એટલી બારીકાઈથી સમજી લેવો જાણે કે તમે એના દિમાગનું ન્યુરલ નેટવર્ક જ સ્કેન કરી રહ્યા હો. કયો મુદ્દો કોને અસર કરે છે, કયો નેતા ક્યાં મજબૂત છે, કઈ સમસ્યા લોકો માટે સૌથી મોટી છે, બધું જ. અને આ વિચારનો અંતિમ ધ્યેય શું છે? રાજકારણને ફક્ત લાગણી અને સમજાવટની કળા મટાડીને તેને મોબિલાઇઝેશન એટલે કે લોકોને એકઠા કરવાના વિજ્ઞાનમાં ફેરવવાનો. એક એવું વિજ્ઞાન જ્યાં પરિણામોનું અનુમાન લગાવી શકાય અને સાધનોનો બગાડ ઓછો થાય. અને આ બદલાવ એ અત્યારે થઈ રહ્યો છે. તો અંતમાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. શું આ ડેટા આધારિત એકદમ કાર્યક્ષમ રાજનીતિ લોકોને વધુ સારું અને જવાબદાર શાસન આપશે? કેમ કે એ લોકોની જરૂરિયાતોને ડેટાથી સમજે છે? કે પછી આનાથી નેતાઓ અને જનતા વચ્ચેનું જે માનવીય જોડાણ છે એ તૂટી જશે અને બધું જ ડેટા અને એલ્ગોરિધમની રમત બનીને રહી જશે? આપણું બંધારણ આપણને ગરિમા અને જવાબદારી સાથે બોલવાની આઝાદી આપે છે. આ નવા સમયમાં આ મૂલ્યોને સાચવી રાખવા એ આપણા સૌની સહિયારી ફરજ છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 420 416 2 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય,